નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ની અંદર છે અને માર્ચ 2026 માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે, બેઝિક ગણિત વાળાનો આઈએમપી નો વિડીયો ઓલરેડી આપણે પબ્લિશ કરી દીધો છે અને તમે જોયો પણ હશે. પણ આ જે વિડીયો છે એ પર્ટિક્યુલર જે લોકોએ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ રાખેલું છે, સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે, એ વિદ્યાર્થીઓ માટે છે. અને ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે. ઇવન તમારું હિન્દી મીડિયમ હોય કે મરાઠી મીડિયમ હોય, જો તમે ગુજરાત બોર્ડનું સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપવા માટે જવાના છો તો આ વિડીયો તમારા માટે છે. તો આની અંદર આપણે એની અંદરના પ્રમેય કયા અગત્યના છે, 4 ગુણના દાખલા કયા અગત્યના છે, હેતુલક્ષીની તૈયારી ક્યાંથી કરવાની, 3 ગુણના દાખલા કયા આ વખતના અગત્યના છે, કયા પ્રકરણમાંથી કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકે, તેનું તમામ ડિસ્કશન આ જ વિડીયોની અંદર કરવાના છે. મતલબ કે 9 માર્ચે તમારું જે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે એનું જો કદાચ તમને ટેન્શન હોય, તેના પ્રિપરેશન રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન તમને આ જ વિડીયોની અંદર મળી જશે. તમારે ફક્ત શું કરવાનું છે, આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે ભાઈ સ્ટાન્ડર્ડ ગણિતના જેટલા પણ વિદ્યાર્થીઓ છે દરેક આ વિડીયોને એટલો પ્રેમ આપશે કે ભાઈ એક લાઈક તો કરી જ દેશે. તો જેને લાઈકનું બટન ના દબાવ્યું હોય એ દબાવી દો, જેથી કરીને આગળ પણ તમને આ જ પ્રકારનું કંઈક ને કંઈક નવું કન્ટેન્ટ મળતું રહે. અન્ય વિષયના આઈએમપી જો કદાચ તમને ના મળ્યા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, કાં તો અહીંયા આઈ બટન દેખાતું હશે, આઈ બટન પર ક્લિક કરશો તો પણ તમને બાકીના અન્ય વિષયના આઈએમપી મળી જશે. પણ હવે ભાઈ સમય ઓછો છે તો તમારી પ્રિપરેશનને આગળ વધારવાનો પ્રયત્ન કરજો. જેને લાઈક ના કરી હોય કરી દો. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો અને એ વાતનો તમને પણ ગર્વ હોવો જોઈએ ને મને પણ ગર્વ છે. તો ભાઈ જે પણ વિદ્યાર્થીઓ નવા છે એ તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ એકવાર તમે સબસ્ક્રાઇબનું બટન દબાવશો તો તમે પણ ટીડીવાય આર્મીના મેમ્બર બની જશો અને બિંદાસ તમારી બોર્ડ એક્ઝામને તમે પસાર કરી લેશો. પેલો ડર લાગતો હોય ને, પહેલી પરીક્ષા બીજી પરીક્ષામાં કદાચ ઓછા માર્ક્સ આવ્યા હોય, તો એ ડર તમારો દૂર કરવાની ગેરંટી હું તમને આપું છું. તમે ફક્ત સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, પછી તેની જે જવાબદારી છે ટીડીવાય ઉઠાઈ લેશે. તો જેને સબસ્ક્રાઇબનું બટન ના દબાવ્યું હોય દબાવી દેજો, ફ્રીમાં સબસ્ક્રાઇબ થાય છે. આગળ જોઈએ ભાઈ, 9મી માર્ચે તમારું જે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે એની માટે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે તમારી પાસે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની બુક છે, તેના નંબર્સ જ આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે, જેને આપણે એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક કહીએ છીએ. તો એ તમે લઈને બેસી જાઓ, નોટપેન લઈને, તો ફટાફટ હું જે નંબર કહું એ નંબરને ટીક મારતા જજો, જેથી કરીને તમારા આઈએમપી કવર થઈ જાય. અહીંયા આપણે એ જ જોવાના છે, 9મી માર્ચમાં વિભાગ ડી જે છે એ વિભાગ ડી ની અંદર બોર્ડના પ્રશ્નપત્રમાં 47 થી 54 નંબર, બરાબર, કયું 47 થી 54 નંબરની અંદર પ્રત્યેકના 4 ગુણ એવા તમને પ્રશ્ન પૂછાય છે, દાખલા પૂછાય છે. એની માટે કયા કયા પ્રકરણ અગત્યના છે સ્ટાન્ડર્ડ ગણિત માટે, જો હું ફરીથી કહું છું, બેઝિક ગણિતના આઈએમપી અલગ છે, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં કાં તો અહીંયા આઈ બટન પર મળી જશે. એ આપણે ઓલરેડી પબ્લિશ કરી દીધા છે. આ એ વિદ્યાર્થીઓ માટે છે કે જેને સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે. તો એની અંદર વિભાગ ડી જે છે એમાં પ્રકરણ નંબર 3 માંથી 2, જેમાં ફૂંદડી છે એમાંથી 2 આવશે, 6 માંથી 2, 9માં 1, 12માં 2 અને 13માં 1. આ રીતે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્ન પૂછેલા હશે. મતલબ કે 2, 4, 6, 7 અને 8, ટોટલ 8 પ્રશ્નમાંથી 5 તમારે અટેન્ડ કરવાના હશે, જેથી કરીને તમારો વિભાગ ડી ટોટલ 20 ગુણનો થશે. જે લોકો અંગ્રેજી માધ્યમમાં છે એ લોકોને વિભાગ એટલે સેક્શન સમજવાનું અને પ્રકરણ એટલે તમારે ચેપ્ટર સમજવાનું છે, જેથી કરીને તમે પણ બિંદાસ તમારી ટેક્સ્ટ બુકની અંદર એ જે નંબર શું કહું એ તમે ટિક કરી શકો. આગળ આપણે જોઈએ કે ભાઈ ગુજરાતમાં જ્યારે બોર્ડ પરીક્ષાના પ્રિપરેશનની વાત આવે છે ત્યારે વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ ભરોસો આવે છે અને એ છે આપણી ચેનલ ટીડીવાય, મતલબ કે ધ દિવાલીપુરા યુથ. પરીક્ષાનું સચોટ માર્ગદર્શન તમને ઓછામાં ઓછા સમયની અંદર અને ટાઈમ પાસ કર્યા વગર તમને આપવામાં આવે છે. આઈએમપી ક્વેશ્ચન્સ એક જ વિડીયોની અંદર આપી દઈએ છીએ. આપણે અલગ અલગ બધું નથી કરતા કે વિદ્યાર્થીઓને આમાં 2 માર્ક્સ, આમાં 3 માર્ક્સ, આમાં 4 માર્ક્સ, આવું બધું તમારો ટાઈમ પાસ થતો હોય તો આઈએમપી પ્રશ્ન એક જ વિડીયોની અંદર આપણે આપી દઈએ છીએ અને હેતુલક્ષીનું પુનરાવર્તન પણ ઓછામાં ઓછા વિડીયોની અંદર તમને પૂરેપૂરું કરાવી દેવામાં આવે છે. તો 20,50,000 થી બી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્લેટફોર્મ પર આપણી સાથે જોડાઈ ગયા છે. તો તમે શેની રાહ જોજો? ઇવન આ જ પ્લેટફોર્મ પર 15,60,000 જેટલા વિદ્યાર્થીઓ છે. નીચે તમને સબસ્ક્રાઇબનું બટન દેખાતું હશે, દબાઈને તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો. ફ્રીમાં જ છે ભાઈ, આ ચેનલ કોઈ પાસે કોઈ ચાર્જ નથી લેતી. ચલો, પહેલું જે આપણે ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર, જેની અંદરથી સેક્શન ડી માં
બે દાખલા પૂછાય છે કયા નંબરમાં 47 અને 48 નંબરની અંદર તો એના વિશે આપણે વાતચીત કરી લઈએ કે ભાઈ ઉદાહરણ જો હું ફરીથી કહું ઉદાહરણ એટલે એક્ઝામ્પલ સમજવાનું ઇંગ્લિશ મીડિયમ ના વિદ્યાર્થીઓ હોય એ લોકોએ અને સ્વાધ્યાય એટલે એક્સરસાઇઝ સમજવાની ઉદાહરણ નંબર 6, 8, 9 અને 10 ચાર ઉદાહરણ તમારે ખાસ જોઈ લેવાના કયા ચેપ્ટરના ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ જેને કહેવાય પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ બરાબર સ્વાધ્યાય 3.2 ની અંદરથી જે ત્રીજો પ્રશ્ન છે બરાબર એમાં ત્રીજાના પેટા પ્રકાર આપેલા છે એમાં બીજો ત્રીજું પાંચમું અને છઠ્ઠું આ તમારે તૈયાર કરવાની છે પ્રેક્ટિસ કરી લેવાની ભાઈ ઘણી ગણીને કરજો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ત્યાં તમારો જવાબ નહીં આવે ને તો માર્ક્સ કપાઈ જશે સ્વાધ્યાય 3.3 ની અંદરનું જે બીજું છે એના પેટા પ્રકાર પહેલો બીજો ચોથો અને પાંચમો આટલા તમારે ખાસ પ્રેક્ટિસ કરવાનું છે કુટ પ્રશ્ન હશે આ ચેપ્ટરની અંદરથી પણ તમારે પ્રેક્ટિસ કરીને ગણતરી કરીને ભાઈ તમે જશો તો તમારા માર્ક્સ આવશે બરાબર 9મી માર્ચ માટેનું આપણે ડિસ્કશન કરીએ છીએ ચલો ચેપ્ટર નંબર 6 ત્રિકોણ આમ તો સહેલું ચેપ્ટર છે પણ તમને આની અંદર એક રાઇડર પૂછાશે એક પ્રમેય અને એક રાઇડર તો 49 અને 50 નંબરની અંદર આની અંદર આવી શકે છે પ્રમેય 6.1 6.2 અને 6.3 એ અગત્યના છે તો કરવાના જ આમાંનો એકાદો પ્રમેય તો તમને હશે થેલ્સનો પ્રમેય હશે કાં તો થેલ્સનું પ્રતિપ્રમેય હશે આ બેમાંથી કોઈ એક મોસ્ટ પ્રોબેબલ પૂછાતું હોય છે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો બીજું ત્રીજું ચોથું અને છઠ્ઠું ઉદાહરણ અગત્યનું છે રાઇડર્સ છે એની અંદર તો એ ખાસ તૈયાર કરી લેવાની સ્વાધ્યાય 6.2 ની અંદરનો ત્રીજો ચોથો નવમો અને 10મો દાખલો અગત્યનો છે તે બી પ્રેક્ટિસ કરી લેવાની 6.3 ની અંદર ચોથું પાંચમું આઠમું 12મું 14 અને 16 આ બી અગત્યના છે તો સ્વાધ્યાય 6.3 ની અંદરથી આ તમારે તૈયાર કરી લેવાનું હું ફરીથી કહું છું સ્વાધ્યાય એટલે તમારે એક્સરસાઇઝ સમજવાની ઇંગ્લિશ મીડિયમના ઉદાહરણ એટલે એક્ઝામ્પલ સમજવાના અને પ્રમેય એટલે તમારે થિયરમ સમજવાનું છે ઓકે ચલો આગળ આપણે જોઈએ એ પહેલા હું દરેક વિદ્યાર્થીઓને એક આમંત્રણ આપવા માંગુ છું કે ભાઈ બોર્ડ પેપરની આગલી રાતે તમારી માટે એક સરસ મજાનું વાવાઝોડાનું સેશન્સ આવશે કે જેની અંદર તમને ઓબ્જેક્ટિવની તૈયારી અને બીજા દિવસે 9 માર્ચના પેપરની અંદર કેવા કેવા પ્રકારના દાખલા આવી શકે છે એના વિશેનું સંપૂર્ણ ડિસ્કશનનું એક 1.5 કલાકનું સેશન હોય છે બાકી તમે તૈયારી પોતાની રીતે કરો પણ આ એક 1.5 કલાક તમે દિવાલીપુરા યુથને એટલે કે TDY ને આપશો તો અહીંના જે ટીચર છે એ બીજા દિવસનો તમારા માર્ક્સ કેવી રીતે મેક્સિમમ આવી શકે એની માટેના પ્રયત્ન કરે છે અને એટલે જ આપણે સિરીઝનું નામ રાખ્યું છે વાવાઝોડું ફ્રી રિવિઝન સિરીઝ છે એની માટે તમારે કોઈ ચાર્જ આપવાનો હોતો નથી ફ્રી ઓફ કોસ્ટમાં હોય છે ભાઈ તો જેને પણ ઈચ્છા છે એ તમામ લોકો એ દિવસે જોડાજો તમારા મિત્રોને બી લઈને આવજો પણ IMP ત્યાં સુધીમાં તમારા રેડી થઈ ગયેલા હોવા જોઈએ ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ જેને કહેવાય સમ એપ્લિકેશન ઓફ ટ્રિગ્નોમેટ્રી એમ અંદરથી એક પ્રશ્ન પૂછાશે 51 નંબરની અંદર બરાબર પૂછાતો હોય છે 9મી માર્ચ માટે આપણે ડિસ્કશન કરીએ છીએ ઉદાહરણ નંબર 2 3 4 5 અને 6 અગત્યના છે તો ખાસ અને તૈયાર કરી લેજો સ્વાધ્યાય 9.1 નો બીજો ચોથો પાંચમો સાતમો 10મો 13મો 14મો અને 15મો અગત્યનો છે તો આ બી તમારે ખાસ તૈયાર કરી લેવાનું છે ચેપ્ટર નંબર 9 માંથી આગળ જોઈએ ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ જેને કહેવાય સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ્સ એની અંદરથી બે પ્રશ્ન તમને પૂછાશે 9 માર્ચનું જે પેપર આવશે એમાં 52 અને 53 નંબરની અંદર મોસ્ટ પ્રોબેબલ એક ક્વેશ્ચન તમને જોવા મળી શકે ઉદાહરણ નંબર 1 2 3 4 6 અને 7 અગત્યના છે તો ખાસ તૈયાર કરી લેવાના 12.1 નો બીજો ત્રીજો છઠ્ઠો સાતમો અને 9મો અગત્યનો છે તો એને પણ ખાસ તૈયાર કરી લેવાના ભાઈ અમુક જણને એવું થાય કે હું શું કરવા તૈયાર કરું તો તમે બધું તૈયાર કરો ને મેં તમને ક્યાં કહું છું કે તમે ના કરશો પણ આ એવા દાખલા છે કે જેને તમારે તમારી પ્રિપરેશનમાં પ્રાયોરિટી આપવાની છે જેથી કરીને એની અંદરનો કોઈ દાખલો આવે તો તમને આવડે આ એવા દાખલા અને એવા નંબર્સ છે કે જે મલ્ટિપલ ટાઈમ્સ બોર્ડ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે એ મેથડના એક્ઝામ્પલ બોર્ડ એક્ઝામની અંદર આવતા હોય છે એટલે એ નંબરનો સમાવેશ આની અંદર કરેલો છે તો પ્રાયોરિટી વધારે આપી શકો એના માટે આપણે IMP નું લિસ્ટ આપીએ છીએ બાકી કોઈને એવું લાગતું હોય કે તમારા IMP માંથી ના આવ્યું તો તમે બધું કરી શકો છો તમારી પાસે ઓપ્શન તો છે જ બરાબર પણ આ એવું છે કે તમારે જો ફિલ્ટર લગાવતું જો જવું હોય અને ઓછા સમયમાં સારી એવી પ્રિપરેશન કરવી હોય તો આ એક્ઝામ્પલ તમારે સારી રીતે કરવાના વધારે સારી રીતે કરવાના 12.2 ની અંદરનો બીજો ત્રીજો પાંચમો છઠ્ઠો અને આઠમો અગત્યના છે તો આને પણ ખાસ તૈયાર કરી લેજો આગળ જોઈએ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર જેને કહેવાય સ્ટેટિસ્ટિક્સ એની અંદરથી એક પ્રશ્ન પૂછાશે 54 નંબરની અંદર બરાબર ઉદાહરણ નંબર 1 3 7 અને 8 અગત્યના છે તો ખાસ તમે એને ટીક કરી લો ભાઈ ટેક્સ્ટ બુકમાં અમુક જણ હજુ બી જોયા કરે છે ટેક્સ્ટ બુક લઈને આવો ને ટીક કરતા જાઓ કંઈક બાજુમાં લખજો કે ભાઈ આ TDY એવું ટેક્સ્ટ બુકમાં લખી દેવાનું બરાબર કાં તો કોઈ બીજી નિશાની કરી લેવાની કે ભાઈ આ જે IMP છે એ દિવાળી પ્રયુક્ત દ્વારા આપેલા છે તો મારે આને તો છોડવાના છે જ નહીં 13.1 ની અંદરનો ત્રીજો પાંચમો સાતમો અને 9મો અગત્યનો છે સ્વાધ્યાય 13.2 ની અંદરનો ચોથો અને પાંચમો અગત્યનો છે અને 13.3 ની અંદરનો બીજો પાંચમો છઠ્ઠો અને સાતમો અગત્યનો છે તો આને તમારે ખાસ તૈયાર કરવાના છે બરાબર ચલો આગળ જોઈએ
એ પહેલા જે વિદ્યાર્થીઓને સારી એવી પ્રેક્ટિસ કરવી છે, ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ કરવી છે, કેમ કે મેજોરિટી જે સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ હોય છે ને એ લોકોના ઓબ્જેક્ટિવમાં જ માર્ક્સ કપાઈ જતા હોય છે અને એના લીધે લોકોના 24માંથી જ 10 માર્ક્સ 5 માર્ક્સ ત્યાં કપાઈ જાય, જેના લીધે લોકોનું 80 આઉટ ઓફ 80 નું ડ્રીમ છે ને ત્યાં જ પૂરું થઈ જાય, બરાબર. ત્યાં એક બે ઓબ્જેક્ટિવ ના આવડે તો તમારે જો એની પ્રેક્ટિસ કરવી હોય તો દેવ સત્ય પેપર સેટ અવેલેબલ છે 149 રૂપીઝમાં. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, પીડીએફ તમારા ફોનમાં આવી જશે. ભાઈ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે, બરાબર. તો ઇંગ્લિશ મીડિયમનું અલગ છે, ગુજરાતી મીડિયમનું અલગ છે, પણ જો તમારે જોઈતો હોય તો તમે પેમેન્ટ કરી અને ઈ બુક એટલે કે એની પીડીએફ તમારા ફોનની અંદર મેળવી શકો છો. પેમેન્ટ સક્સેસફુલ થાય પછી 10 મિનિટ તમારે વેઇટ કરવાની છે. ભાઈ એ પેજને સ્કીપ કરી દે છે અમુક વિદ્યાર્થીઓ અને પછી કહે છે મને પીડીએફ ના મળી. ઓટોમેટિક સિસ્ટમ છે, ઓટોમેટિક તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે, પણ 10-1 મિનિટ વેઇટ કરવાની પેમેન્ટ કર્યા પછી ત્યાં રીડાયરેક્ટિંગ એવું લખેલું આવશે. છતાં પણ જો ના મળે તો તમે વોટ્સઅપ સપોર્ટ પર મેસેજ કરી શકો છો 9998339958 પર વોટ્સઅપ કરશો. 24 કલાકની અંદર અમારી ટીમ દ્વારા તમને રિપ્લાય આપવામાં આવશે અને તમારો જે બી ઇશ્યુ છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. પણ આ એક ડિજિટલ ઈ બુક છે, પીડીએફ છે, તમે તમારા ઘરે મંગાવી શકો છો અને એની પ્રેક્ટિસ કરી શકો છો. બોર્ડ એક્ઝામ પહેલા પીઝા કરતા પણ ઓછા પ્રાઇસમાં જો મને પેપર સેટ મળતો હોય તો તમારે લઈ લેવો જોઈએ અને એની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દેવી જોઈએ. ચલો આગળ જોઈએ. વિભાગ સી મતલબ કે સેક્શન સી ની આપણે વાત કરીએ તો આ સેક્શનની અંદર ટોટલ 18 ગુણનું તમને પૂછાશે માર્ચ 2026 ની પરીક્ષામાં, બરાબર. તો માર્ચ 2026 ની બોર્ડની પરીક્ષા માટે 9મી માર્ચનું આપણે ડિસ્કશન કરીએ છીએ. બોર્ડના પ્રશ્નપત્રમાં 38 થી 46 નંબરની અંદર 3-3 ગુણના તમને પ્રશ્ન જોવા મળશે. કયા? 38 થી 46 ની અંદર, જેની અંદર પ્રકરણ નંબર 2 માંથી 2, પ્રકરણ નંબર 5 માંથી 2, જે સ્ટાર માર્ક્સ છે એની અંદરથી 2 પ્રશ્ન પૂછાશે એવું. 7માંથી 1, 10માંથી 2, 11માંથી 1 અને 14માંથી 1. આ રીતે તમને ટોટલ 9 પ્રશ્ન પૂછેલા હશે. 9માંથી 6 તમારે લખવાના હશે. મતલબ કે તમે કોઈ પણ 3 દાખલાને ઓપ્શનમાં કાઢવા હોય તો કાઢી શકશો. ફરીથી હું રિમાઇન્ડ કરાવી દઉં, ભાઈ વિભાગ એટલે સેક્શન સમજજો અને પ્રકરણ એટલે ચેપ્ટર સમજજો. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો માટે. ફરી જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી 11 સાયન્સમાં ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમના હોય, તમારે ઓફલાઈનની અંદર કોઈ સારી જગ્યાએ ભણવું છે, સારી રીતે સાયન્સની અંદર કરિયર બનાવવું છે, નીટ જેઈની અંદર સારો રેન્ક લાવવો છે, ગુજકેટમાં સારો રેન્ક લાવવો છે, 12માની અંદર પણ 12 સાયન્સની અંદર તમારે બોર્ડમાં સારો રેન્ક લાવવો છે કાં તો રિઝલ્ટ લાવવું છે, તો એ વિદ્યાર્થીઓ ડિવાઇનની અંદર એડમિશન લઈ શકે છે. આ એક ઓફલાઈન સેન્ટર છે, ટીડીવાય દ્વારા મેનેજ થાય છે અને તમારી માટે સારી સુવિધા અને મિનિમમ ફીસની ગેરંટી તમને હું આપું છું. તમે દરેક જગ્યાએ ફરીને આવો અને પછી તમને જેવું લાગે કે ભાઈ આ સેન્ટર પણ સારું છે, સુવિધા બી સારી છે અને ફીસ પણ ઓછી છે, તો તમે ડિવાઇનની અંદર એડમિશન લઈ શકો છો. ઇવન તમારો A1 ગ્રેડ આવશે તો અપ ટુ 90% સુધીની સ્કોલરશિપ તમને મળી જશે. 11 સાયન્સ કદાચ તમારે કરવું હશે તો 20 થી 25 હજારમાં જ તમારું સાયન્સ કમ્પ્લીટ થઈ જશે. પણ જો તમે એડવાન્સની અંદર એનું રજિસ્ટ્રેશન કરેલું હશે તો એડવાન્સની અંદર એની માટેનું કન્ફર્મેશન લીધેલું હશે તો 9888728886 અને 9888758886 એના પર કોલ કરીને બી તમે તમારા રિઝલ્ટ વખતે બુકિંગ કરાવી શકો છો એડમિશન. કાં તો પછી તમે રૂબરૂ મુલાકાત લઈ લો ને, બરાબર. તમે તમારા પેરેન્ટ સાથે રૂબરૂ મુલાકાત લઈ શકો છો. 4th ફ્લોર અક્ષર પેવેલિયન નિયર પ્રિયા સિનેમા ક્રોસ રોડ, વાસનાભાઈલી રોડ, વડોદરા. ત્યાં તમે રૂબરૂ વિઝિટ કરીને પણ તમે ત્યાં તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. 6થા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધીનું ત્યાં સુવિધા છે. તમારા નાના ભાઈ બહેન સાથે બી તમારે જ્યાં આવવું હોય તો તમે આવી શકો છો. એક પ્રીમિયમ લેવલનું ક્લાસરૂમ ત્યાં બનાવેલા છે, બરાબર. કેમ કે એડમિશન ફાસ્ટ ફિલ થાય છે તો બુકિંગ કરાવી લેજો ભાઈ એડવાન્સમાં. ચેપ્ટર નંબર 2 વિભાગ સી માટે બહુપદીઓ એટલે કે પોલિનોમિયલ્સ, એની અંદરથી 2 પ્રશ્ન પૂછાય છે. 38 અને 39 નંબરની અંદર એ જોવા મળી શકે. ઉદાહરણ નંબરની વાત કરીએ તો બીજું, ત્રીજું ને ચોથું 3 ઉદાહરણ અગત્યના છે. સ્વાધ્યાય 2.2 ની વાત કરીએ તો એનું પહેલાના પેટા પ્રકારમાં બીજો, ત્રીજો ને છઠ્ઠો અને બીજાના પેટા પ્રકારમાં બીજો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો અગત્યના છે. તો આની પ્રેક્ટિસ તમારે ઘરે લેવાની, બરાબર. ચલો આગળ. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશન્સ, એમાંથી 2 પ્રશ્ન તમને પૂછાશે. 40 નંબર અને 41 નંબરની અંદર એ પૂછાઈ શકે છે તો ખાસ તૈયાર કરી લેજો. ઉદાહરણમાં નંબરની વાત કરીએ તો 8, 9, 10, 13 અને 15 અગત્યના છે તો એને ખાસ તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 5.2 ની વાત કરીએ તો 7મું, 9મું, 11, 12, 17, 18, 19 અને 20 આ અગત્યના છે 5.2. અને 5.3 ની વાત કરીએ તો 4થું, 8મું, 9મું, 11મું, 15મું, 16, 17, 19 અને 20 આ 3 માર્ક્સ માટે અગત્યના છે સેક્શન ડી માટે, બરાબર. ચેપ્ટર 5 તો ખાસ એને તૈયાર કરી લેજો.
આગળ જોઈએ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ એટલે કે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, એની અંદરની આપણે વાત કરીએ તો એક પ્રશ્ન 42 નંબરની અંદર તમને પૂછાતો હોય છે. ઉદાહરણ નંબર 7, 8 અને 9 અગત્યના છે. સ્વાધ્યાય 7.1 નો ચોથો, પાંચમો, સાતમો, આઠમો, નવમો અને 10મો અગત્યનો છે અને 7.2 નો બીજો, ચોથો, છઠ્ઠો, પાંચમો, આઠમો અને 10મો અગત્યનો છે. તો ખાસ અને તૈયાર કરી લેજો 42 નંબર માટે ચેપ્ટર નંબર 7 માંથી. ઓકે ભાઈ, અમુક જણ હજુ બી જોઈ રહ્યા છે, લાઈક નહીં કરતા, કેમ ભાઈ? નારાજ થઈ ગયા છો? નારાજ થઈ ગયા હોય તો કો કારણ કો બે એનું પાછળનું રીઝન શું છે. અને જો ગમતું હોય આ કન્ટેન્ટ, દિવાળી ઉપર આયુ ચેનલ તમને ગમતી હોય તો લાઈક બટન દબાવી દેવાનું, તમારે પહેલેથી જ દબાવી દેવાનું. અને જો નવા હોય તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. ચલો આગળ ચેપ્ટર નંબર 10 વર્તુળ એટલે કે સર્કલની વાત કરીએ છીએ. બે પ્રશ્ન આમાંથી પૂછાય છે 43 અને 44 નંબરની અંદર. પ્રમેયની વાત કરીએ તો 10.1 પ્રમેય 10.2 આ બે પ્રમેય અગત્યના છે, પૂછાતા હોય છે. ઉદાહરણ 2 અને 3 પણ અગત્યના છે. ટોટલ 2 પૂછાતા હોય બરાબર પ્રશ્ન આની અંદરથી. એમાંથી એક પ્રમેય હશે ને એક તમને રાઇડર હશે કાં તો પછી દાખલો હશે મોટો. સ્વાધ્યાય 10.2 માં ચોથો, સાતમો, આઠમો, 10મો, 11મો અને 12મો લખીને પ્રેક્ટિસ કરી લેવાની ભાઈ. સાબિતીમાં ભૂલ ના પડવી જોઈએ કેમ કે કમ્પલસરી તમને પૂછાય છે તો એ લખવાનું છે. ચલો ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એરિયાઝ રિલેટેડ ટુ ધ સર્કલ. આમાંથી એક પ્રશ્ન પૂછાશે, ખાલી એક. ઉદાહરણ નંબર 1 અને 2 એની માટે અગત્યના છે. 11.1 નો ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આઠમો, નવમો, 10મો, 11મો અને 13મો અગત્યનો છે. એટલે કે ચેપ્ટર નંબર 11 માંથી આ દાખલા તો તમારે ખાસ પ્રેક્ટિસ કરી લેવાના છે 9 માર્ચની સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા માટે. આગળ જોઈએ ચેપ્ટર નંબર 14 સંભાવના, પ્રોબેબિલિટી. એક પ્રશ્ન આમાંથી પૂછાશે બરાબર. અને એની માટે ઉદાહરણ નંબર 4, 7, 8 અને 13 અગત્યના છે. 14.1 નો છઠ્ઠો, આઠમો, નવમો, 11મો, 14મો, 15મો, 18મો, 21, 23 અને 24 અગત્યના છે. તો એને તમારે ખાસ તૈયાર કરી લેવાના. તો ભાઈ આ જે ચેપ્ટર છે એના રોકડા માર્ક્સ તમે ઇઝીલી કવર કરી શકો છો. અગત્યનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 14 સંભાવના, જેને આપણે પ્રોબેબિલિટી કહીએ છીએ. તો આ જે છે એ સેક્શન સી જે ટોટલ 18 માર્ક્સનો તમને પૂછાય છે બોર્ડના પેપરની અંદર, એનું મેં તમને કહી દીધું. હવે આપણે વાત કરીએ કે ભાઈ વિભાગ બી માટે મતલબ કે સેક્શન બી માટે કયા અગત્યના છે 9 માર્ચની પરીક્ષા માટે. તો એની અંદર 25 થી લઈને 37 તમને જોવા મળશે બે ગુણના પ્રશ્ન હશે બરાબર. હવે એની માટે પ્રકરણ 1, 3 ચોથામાંથી 2 પ્રશ્ન હશે 2 માર્ક્સના, 5 આઠમામાંથી બી 2 પ્રશ્ન હશે, 10, 12, 13માંથી બી 2 પ્રશ્ન હશે ને 14માંથી બી 2 પ્રશ્ન હશે. આ રીતે ટોટલ તમને 13 પ્રશ્ન પૂછાયેલા હશે. એમાંથી કોઈ 9 તમારે લખવાના હશે, મતલબ કે 4 દાખલાને તમે ઓપ્શનમાં કાઢી શકશો. ક્યાંથી તૈયાર કરવાના? તો મેં તમને કીધું ભાઈ દેવ સત્ય પેપર સેટ જો તમારી પાસે હોય, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ જે હોય, 2026ના પ્રશ્નપત્રો તૈયાર કરી લેવાના. 1 થી 5 નંબર પ્રશ્નપત્ર 1 થી 5 તમારે તૈયાર કરવાના છે બરાબર. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકોએ પણ અને ગુજરાતી મીડિયમમાં છે એ લોકોએ પણ. એનો વિભાગ બી જો તમારી પાસે ના હોય તો એ અવેલેબલ છે જસ્ટ 149 રૂપીસની અંદર. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તમે પેમેન્ટ કરીને ડાયરેક્ટ જ એની પીડીએફ લઈ શકો છો. તમે પેમેન્ટ કર્યા બાદ 10 મિનિટ વેઇટ કરશો તો ઓટોમેટિક તમારા ફોનની અંદર કે તમારા ડિવાઇસની અંદર ડાઉનલોડ થઈ જશે અને પછી એનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર. વિભાગ બી ની કાં તો ઓબ્જેક્ટિવની તૈયારી કરવા માટે. છતાં બી કદાચ તમને ના મળે તો તમે 9998339958 પર વોટ્સઅપ કરી શકો. ત્યાં કોલ કરશો તો કોલ નહીં લાગે, વોટ્સઅપ પર મેસેજ કરશો, 24 કલાકમાં મારી ટીમ દ્વારા તમને રિવોર્ડ આપવામાં આવશે અને તમારો જે બી પ્રોબ્લેમ છે એનું તમને સોલ્યુશન આપવામાં આવશે. તો જેને પણ ઈચ્છા છે એ લોકો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, આ પેપર સેટને પોતાના ઘરે મંગાવી શકે છે. ભાઈ પીઝા કરતા બી ઓછી પ્રાઇસમાં છે તો લઈ લો ને. ચલો આગળ જોઈએ વિભાગ એ ની તૈયારી એટલે કે સેક્શન એ ની 24 ગુણની તૈયારી ક્યાંથી કરવાની એની માટે પણ ચેપ્ટર સિલેક્ટેડ છે. જો ભાઈ પ્રશ્ન નંબર 1 થી 6 જેમાંથી એમસીક્યુ પૂછાય છે એની માટે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું આ ચેપ્ટરના એમસીક્યુ ખાસ તૈયાર કરી લેવાના. 7 થી 12 ખાલી જગ્યાઓ જે પૂછાય છે એની અંદર પ્રકરણ નંબર 7, 8, 10, 11, 12 અને 13 અગત્યના છે. ખાલી જગ્યાઓ આની ખાસ તૈયાર કરવાની. 13 થી 16 એમાંથી ખરા ખોટા ભાઈ પ્રકરણ નંબર 14, 2, 4 અને 7 માંથી એક ખરું ખોટું પૂછાઈ શકે છે. 17 થી 20 એક વાક્યના પ્રશ્ન માટે 12મું, 13મું પહેલું ને બીજું ચેપ્ટર અગત્યનું છે. અને 21 થી 24 મતલબ કે જોડકા માટે તો 2 જે ચેપ્ટર છે એમાંથી 2 જોડકા અને 8મું જે છે એમાંથી બી 2 જોડકા તમને બનાવીને આવી શકે છે. તો ખાસ તમારે તૈયાર કરી લેવાના. કોઈ ભાઈ ક્યાંથી તૈયાર કરવાના TDY પર તમે એની જવાબદારી આપી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં બી આપણા જૂના વાવાઝોડાના સેશન્સ છે, બ્રહ્માસ્ત્રના સેશન્સ છે, એને તમે જુઓ. પ્રમેયના બી બધા સેશન્સ આપણા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, એને તમે જુઓ અને તમે તમારા માર્ક્સને વધારે સિક્યોર કરી શકો છો. તો આ વિભાગ એ ની વાત થઈ કે જે તમારી માટે અગત્યના હતા. મતલબ કે 9 માર્ચે જે સ્ટાન્ડર્ડ ગણિતનું તમારું જે પેપર છે એના તમામ IMP હવે તમારા હાથની અંદર છે. હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે શું કરવું છે. જો મહેનત કરીને સારા માર્ક્સ લાવવા હશે તો ટૂલ તમારા હાથમાં છે, ક્વેશ્ચન્સ તમારા હાથમાં છે.
ફટાફટ તૈયાર કરો ને માર્ક્સ લઈ લો ને યાર. ખોટું ટેન્શન મમ્મી પપ્પાને આપવાનું ને બીજા બધાને આપવાનું, એના કરતાં તૈયારી કરો ને માર્ક્સ લઈ લો. તો જેને જેને ઈચ્છા છે એ તમામ વિદ્યાર્થીઓ આ વિડીયોને સેવ કરેલો રાખો, તમારા મિત્રો જોડે શેર કરો, જેથી કરીને એનું પણ સારું થાય. અને જો લાઇક ના કરે તો લાઇક કરી દો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને આ બધા દાખલા જે તમને IMP આપે એની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.